મિત્રો, કલ્પના કરો કે તમારી પાસે એક બેંક ખાતું છે જેમાં દરરોજ સવારે 86,400 રૂપિયા જમા થાય છે. તમને કોઈ રોકડ હાથ પર રાખવાની મંજૂરી નથી અને દરરોજ સાંજે તમે જે રકમનો ઉપયોગ કરવામાં નિષ્ફળ ગયા હો તે રકમને રદ કરવામાં આવે છે. તમે શું કરશો? શું દરરોજ એ રૂપિયા બહાર કાઢશો? ખરેખર આપણી પાસે આવી બેંક છે. તેનું નામ સમય છે. દરરોજ સવારે તે આપણને 86,400 સેકન્ડ ક્રેડિટ આપે છે. તમે જે સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવામાં નિષ્ફળ ગયા હોય તે સમય દરરોજ રાત્રે તે રદ કરે છે. તે દરરોજ કોઈ બેલેન્સ આગળ જમા કરતું નથી. તે કોઈ ઓવરડ્રાફ્ટને મંજૂરી આપતું નથી. તમારી પાસે હોય તે કરતાં વધુ સમયનો ઉપયોગ તમે કરી શકતા નથી. દરરોજ તમારું ખાતું નવેસરથી શરૂ થાય છે. દરેક રાત્રે ન વપરાયેલ સમય જતો રહે છે. જો તમે દિવસની થાપણોનો ઉપયોગ કરવામાં નિષ્ફળ જાઓ છો તો તે તમારું નુકસાન છે અને તમે તેને પાછું મેળવવા માટે અપીલ કરી શકતા નથી. મિત્રો, સમય ક્યારેય ઉધાર મળતો નથી. તમે તમારા સમય પર અથવા અન્ય કોઈની સામે લોન લઈ શકતા નથી. તમારી પાસે જે સમય છે તે સમય માત્ર તમારો છે. તમે કેવી રીતે સમય તેને પસાર કરવા માંગો છો તે પણ તમારે નક્કી કરવાનું છે. આપણને મળેલો સમય કેટલો કિંમતી છે અને તેનો કેવો ઉપયોગ કરવો બાઇબલ આપણને શીખવે છે. એફેસી 5મો અધ્યાય 15મી કલમમાં લખ્યું છે, કાળજીપૂર્વક સંભાળ રાખો કે તમે નિર્બુદ્ધની પેઠે નહીં પણ ડાહ્યા માણસની પેઠે ચાલો. સમયનો સદુપયોગ કરો, કેમ કે દહાડા ભૂંડા છે. એ માટે અણસમજુ ન થાઓ, પણ પ્રભુની ઈચ્છા શી છે તે સમજો.